કવિ રમેશ પારેખની મને ગમતી એવી એક પંક્તિ જે આપને આજે રજૂ કરીશ કે ઘણી વખત એવું થતું હોય છે ને કે સમાજની અંદર અથવા કોઈ કોલેજ સ્કૂલની અંદર આપણે જનરલી એવું વિચાર કરતા હોઈએ છીએ કે હું આ કરીશ તો આ લોકો મારા માટે શું વિચારશે, હું આવું કરીશ તો આ લોકો મારા માટે કેવું વિચારશે. પણ એક રમેશ પારેખની એક મસ્ત એવી પંક્તિ કે જે તમને જીવનમાં ઘણું એવું એક ઉત્સાહ જગાવશે કે લોકો તો બોલ્યા રાખે, આપણે આપણું કર્મ કરવાનું. તો શું કહે કવિ કે આપણે તો આવડ અને બાવળની જાત, આપણે તો આવડ અને બાવળની જાત, કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં, જો ઉગવું જ હોય તો કોઈને પૂછવાનું નહીં. કોઈ દેખાડે આમ ને કોઈ દેખાડે તેમ, તો પણ ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવડ અને બાવળની જાત, કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં ને કોઈ, અને જો ઉગવું જ હોય તો કોઈને પૂછવાનું નહીં. કોઈ બોલે આમ ને કોઈ બોલે તેમ, તો પણ ભરી મહેફિલમાંથી કદી ઉઠવાનું નહીં. આપણે તો આવડ અને બાવળની જાત, કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં, જો ઉગવું જ હોય તો કોઈને પૂછવાનું નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.